છેલ્લા 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મેઘરજ ખાનપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ક્વાંટ ભેંસાણમાં પણ 1 ઇંચ વરસાદ। સિનોર તિલકવાડામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 6 કલાકમાં 90 તાલુકામાં ઝમાઝમ વરસ્યો છે વરસાદ। ક્યાંક 1 ઇંચ ક્યાંક 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ અને પાણી ભરાવાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને ચોંકી જશો। તો ડ્રોનના આ દ્રશ્યો છે અને પોરબંદર જળબંબાકાર થઈ ગયું છે। છેલ્લા 2 દિવસ જે વરસાદ વરસ્યો અને નદીઓમાં જે નીર આવ્યા તેના કારણે આ હાલ થયા છે પોરબંદરના। તો જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ રાજ છે। સ્થળ છે ત્યાં જળે પહેરો જમાવી દીધો છે। તો લોકોના ઘર પણ પાણીમાં ડૂબી ગયા હતા। ખેતરો પાણીમાં ડૂબેલા છે। આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદરના, જ્યાં દૂર દૂર સુધી બસ દેખાઈ રહ્યું છે તો પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આવામાં સમજી શકાય છે કે ખેડૂતોના શું હાલ થયા હશે, સ્થાનિકોના શું હાલ થયા હશે, કારણ કે કેટલાયના ઘર, ખાસ કરીને જે વાડી વિસ્તાર હતા ત્યાં જળે પહેરો જમાવ્યો હતો અને લોકોના ઘર પણ અડધા ડૂબી ગયા હતા। જો કે વરસાદે વિરામ લીધો છે, માટે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ તેમ છતાં મુશ્કેલી ઓછી નથી થઈ। હજુ પણ ક્યાંક જ્યાં પાણી ભરાયેલા છે, જ્યાં પાણી ઓસરી રહ્યા છે ત્યાં કાદવ કીચડનું સામ્રાજ્ય છે અને ખેતરોમાં પણ હજુ પાણી ભરાયેલા છે। એટલે રસ્તા પરથી કદાચ પાણી ઓસરી જાય, પરંતુ ખેતરોમાંથી પાણી ઓસરતા હજુ લાંબો સમય લાગશે, જેને લઈને ખેડૂતોની ચિંતા પણ વધેલી છે। તો પાણી ભરાવાના ડ્રોન દ્રશ્યો આપ જોઈ શકો છો। લોકોના ઘરની આગળ જ પાણીનું રાજ છે। ગઈકાલે લોકોના ઘરની અંદર પાણી ભરેલા હતા। લોકોએ બેસવું ક્યાં, ઉઠવું ક્યાં, તેને લઈને ચિંતા સતાવતી હતી। કેટલીક જગ્યાએ તો NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું, કારણ કે ઢોર ઢાંખર સાથે લોકો પણ મોટી સંખ્યામાં વાડી વિસ્તારમાં ફસાયેલા હતા। તો આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે ત્યાંની આપ વીતી। તો પોરબંદરના આ દ્રશ્યો દૂર સુધી, જ્યાં સુધી નજર જાય ત્યાં બસ આપને પાણી જ પાણી જોવા મળશે। એક દિવસના વરસાદે પોરબંદરને પાણી કરી નાખ્યું છે। આપ સમજી શકો છો કે એક દિવસનો ખાલી આ વરસાદ છે। છેલ્લા 1 મહિનાથી લોકો રાહ જોતા હતા વરસાદની, પરંતુ વિનંતી કરીને થાકી ગયા, મેઘરાજાને મનાવીને થાકી ગયા, પરંતુ જ્યારે વરસ્યા ત્યારે કેવી રીતે વરસ્યા છે આ દ્રશ્યો જ આપને બતાવી રહ્યા છે, કારણ કે જ્યાં સ્થળ હતું ત્યાં જળે પહેરો જમાવી દીધો છે। તો ભારે વરસાદ બાદ દ્વારકાના હાલ પણ પોરબંદર જેવા છે। જળબંબાકારની સ્થિતિ। રાવલ કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જળબંબાકારનો આકાશી આ નજારો દ્વારકા જિલ્લાના રાવલ કલ્યાણપુર પંથકમાં ભરાયેલા પાણીનો આકાશી આ નજારો સામે આવ્યો છે। ભારે વરસાદ બાદ દ્વારકા કલ્યાણપુર પંથક બેટમાં ફેરવાઈ ગયું છે। કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસ વિસ્તારમાં ચારે તરફ આપ જોઈ શકો છો કે પાણી જ પાણી છે। તો દ્રશ્યોમાં ક્યાંક રસ્તો નજરે પડી રહ્યો છે, પરંતુ ગઈકાલે તો એ પણ શોધે જડતો ન હતો, અને તેવામાં જે લોકો વાહન ચલાવતા હતા, જે લોકો બહાર નીકળ્યા હતા અને ઘર તરફ જઈ રહ્યા હતા, તેઓ પણ રસ્તામાં અટવાઈ ગયા હતા। અહીંયા આપને ક્યાંય ન રસ્તો દેખાય છે, ન ખેતરો દેખાય છે, ન ઘર દેખાય છે, કારણ કે સર્વત્ર પાણીનું જ રાજ છે। તો એક તરફ પોરબંદરમાં આવા હાલ છે, બીજી તરફ દ્વારકામાં પણ આ જ હાલ જોવા મળી રહ્યા છે। જાણે કે દરિયો અને નદી એક સમાન થઈ ગયા હોય તેવું નજરે પડી રહ્યું છે। એ પછી દ્વારકા હોય કે પોરબંદર હોય, તો પાણીને ચીરીને જ્યારે વાહન જતું હોય ત્યારે કેવું દેખાય છે આ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે। તો એક વાહન ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આસપાસ બસ પાણીનું જ રાજ છે। આવામાં સમજી શકાય કે ખેતીના શું હાલ થયા હશે। ખેતી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થયા અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર થયું છે। વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી આ નજારો છે। તો ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળામાં ધસમસતા પાણી આવ્યા। તાલાળા સાસણ, તાલાળા ઉના, પ્રાચી, તાલાળા કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી વહેતા થયા હતા। તો દ્વારકામાં ધોધમાર વરસાદ બાદ સિંઘણી નદી ડેમ ઓવરફ્લો થયો છે અને કલ્યાણપુરમાં ભારે વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો।
તો ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો પણ સામે આવ્યા. સત્તાપર, માલેતા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. તો ડેમ છલોછલ થઈ ગયો છે અને પાણી પણ છોડવામાં આવતા કેટલી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારના લોકોને પહેલેથી જ અલર્ટ રાખવામાં આવતા હોય છે, કારણ કે જ્યારે વધુ વરસાદ વરસે ત્યારે ડેમમાં પાણી આવે છે અને ડેમથી પાણી છોડાતું હોય છે. તો દ્વારકામાં ડેમના પાણી દરિયામાં ભરતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. ગોજીનેશ ગામે ડેમનું પાણી દરિયામાં ભળ્યું છે. કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો અને ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે દરિયામાં ભરતું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને અદ્ભુત આ દ્રશ્યો છે, જાણે કે દરિયા અને નદીનું મિલન થતું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ વરસાદી પાણી, નદીઓના પાણી ગામ સુધી પહોંચ્યા અને ગામમાંથી સીધા દરિયામાં ભળી રહ્યા છે. તો અદ્ભુત દ્રશ્યો. એક તરફ ડેમના દ્રશ્યો છે, ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, એક તરફ ડેમ છલોછલ ને બીજી તરફ દરિયામાં ભળી રહ્યા છે આ વરસાદી પાણી. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના કારણે કલ્યાણપુર તાલુકાના તમામ ચેક ડેમો, તળાવો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં આવેલો જે સિંધડી ડેમ છે, આ સિંધડી ડેમ ભરાઈ જતા તેમના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે જે દ્વારકાના ભોગાત પાસે જે દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર પાસે આવેલો જે ડેમ છે, આ ડેમના પાણી દરિયામાં ઘૂસતા હોય તેના પણ આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા. જી આપનો આભાર. પોરબંદરમાં મધુવંતી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ. ઉપરવાસના પાણીના કારણે મધુવંતી બે કાંઠે થઈ છે. પાતા ગામેથી પસાર થતી નદીનો આ પ્રવાહ દરિયામાં વહી જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. પાણીનો આ પ્રચંડ પ્રવાહ પણ પાણી જે છે તે સીધું દરિયામાં ભળી રહ્યું છે. ઉપરવાસના પાણીના કારણે મધુવંતી બે કાંઠે થઈ છે અને આપ જોઈ શકો છો શ્રાવણનો અંત અને શિવજી પણ જાણે કે જળ સમાધિ લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો 2 દિવસ જે વરસાદ વરસ્યો તેણે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી કરી દીધું છે અને એટલું પાણી કે હવે સીધું દરિયામાં ભળી રહ્યું છે. તો દરિયામાં વહી જતો આ પાણીનો પ્રચંડ પ્રવાહ અને ત્યાં જ દરિયામાં શિવજી ધૂણી ધખાવીને બેઠા છે અને તેમના ઉપર જળાભિષેક થયો છે. એક તરફ દરિયાદેવ જળાભિષેક કરી રહ્યા છે અને બીજી તરફ પાણી સ્વરૂપે ગામમાંથી નદી જાણે કે આવતી હોય અને નદી પણ જળાભિષેક એટલે કે ગંગાજી જાણે કે જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ પાસેથી. જી પ્રતીશ, જે આકાશી નજારો પણ સામે આવ્યો ને અત્યારે પણ જે પાણી દરિયામાં ભળી રહ્યા છે, આ જોવામાં અદ્ભુત આ દ્રશ્યો લાગી રહ્યા છે, પરંતુ એક તરફ મુશ્કેલી પણ લાવ્યા છે. જી સંધ્યા, આ જે દ્રશ્ય છે તે પોરબંદર જિલ્લાનો જે ઘેડ પંથકનો જે મધુવંતી જે નદી છે તે મધુવંતી નદીનો જે પ્રવાહ જે છે તે દરિયામાં ભળતો હોય ત્યાંના દ્રશ્ય છે. અને જે રીતે જુનાગઢ સહિતના ઉપરવાસના વરસાદ જે ભારે વરસાદ પડ્યા છે ત્યારબાદ આ જે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને જે પાણી છે તે દરિયામાં આ પાણીનો જે આ રીતે નિકાલ છે તે દર વર્ષે થતો હોય છે. અને આ જ દ્રશ્યો જે છે ત્યાં શિવલિંગ પણ બાજુમાં આવેલી છે અને શિવલિંગમાં જાણે કે જળાભિષેક કરી રહી હોય મધુવંતી એવો જે નજારો જે છે તે જોવા મળી છે. સંધ્યા, જી આપનો આભાર. તો જામનગરના કાલાવાડમાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવાડ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને સતિયા, સોઠા, જસાપર, નિકાવા, રાજસ્થલી, શિશાંગ, આણંદ પર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે. તો આજે પણ વરસાદી તાંડવ યથાવત છે અને 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. રસ્તા, શેરીઓ, ગામ બધું જ પાણી પાણી થઈ ગયું છે. કેટલી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. તો ગ્રામ્ય પંથકના હાલ બેહાલ થઈ ગયા છે. રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો, ખેતરો બન્યા છે તળાવ. અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, આજે ગઈકાલે ગીર સોમનાથ દ્વારકાનો વારો હતો અને આજે જામનગરનો વારો કાઢ્યો.
બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લાના કાલાવાડ પંથકમાં ભારે મેઘખાંગા થયા હોય તે પ્રકારે કાલથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે. કાલે બપોરે વાત કરવામાં આવે તો 12 થી 2 વચ્ચે 5 ઇંચ જેટલો ધરખમ વરસાદ છે તે વરસ્યો હતો અને આજે પણ વરસાદ વરસવાનું શરૂ થયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવાડ પંથકના સતિયા, સોરઠા, જસાપર, નિકાવા, રાજસ્થળી, સિસાંગ, આણંદપર, નાના વડાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ પણ વરસાદની તોફાની ઇનિંગ છે તે ચાલી રહી છે. જામનગર શહેરની વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ હાલ વરસાદની જે બેટિંગ છે તે શરૂ થઈ છે અને કાલાવાડ પંથકમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં ચો તરફ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સંધ્યા જી, આપનો આભાર. તો આ તરફ અમરેલીમાં પણ વરસાદ ભરપૂર છે ને જેના કારણે ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો છે. ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમના દરવાજા ખોલાયા. ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. 556 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અમરેલી, ચાપાથડ, પ્રતાપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ ઠેબી સિંચાઈ યોજના જે અમારી આવેલ છે તેમાં ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થવાથી તેના કેચમેન્ટમાંથી જે પ્રવાહ અહીં પસાર ડેમમાં આવવાથી આજરોજ પોઈન્ટ એટલે કે 1 ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે, જેનો આઉટફ્લો 556 ક્યુસેક છે. તો આ તરફ કચ્છના માંડવીમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે અને આજે સવારથી જ હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસી રહ્યા છે. વરસાદ બાદ માંડવીના બજારમાં ભારે પાણી વહેવા લાગ્યું હતું. ગઈકાલે 2 ઇંચ જેટલો વરસાદ માંડવીમાં પણ નોંધાયો હતો. પંચમહાલના ઘોઘંબામાં પણ પૂર્વ વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. વાતાવરણ પણ ખુશનુમા થઈ ગયું છે. મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું છે. જોકે પવનના કારણે મકાઈનો પાકવા આવેલો જે પાક હતો તે ખેતરમાં ઊભો પાક જમીદોસ્ત થઈ ગયો છે અને જેથી ખેડૂતોની ચિંતા વધી છે. આ તરફ અરવલ્લીના બાયડમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉભા થયા છે. લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા. દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન. તો ગઈ રાત્રિએ પણ બાયડ પંથકમાં વરસ્યો હતો વરસાદ. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. તો પ્રી મોન્સૂન કામગીરી ગઈ પાણીમાં આ દ્રશ્યો જોઈ લો. લાખેશ્વરી વિસ્તારના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સવાલ એ છે કે ચોમાસા પહેલા કેમ આ પ્રકારની કામગીરી, સફાઈ અભિયાન કેમ નથી કરવામાં આવતું. તો જૂનાગઢના કેશોદ પંથકમાં જળબંબાકાર અનરાધાર વરસાદથી તારાજીના દ્રશ્યો. ઓજત નદીના પાળા તૂટી ગયા અને ખેતરો બેટમાં ફેરવાયા. બામણસા ઘેડમાં ગઈકાલે પડ્યો હતો મુશળધાર વરસાદ. મગફળીના પાકને ભારોભાર નુકસાન છે. મગફળીના પાકને નુકસાન જતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે, કારણ કે આ નુકસાન એ સિઝનનું નુકસાન છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ મેઘતાંડવ મચાવ્યું હતું અને અનેક ગામો છે તે બેટમાં ફેરવાયા છે. ત્યારે બામણાસા ઘેડ ગામની જે સ્થિતિ છે જોઈ શકો છો કે અહીંયા મગફળીના પાકમાં સદંતર પાણી જ પાણી છે અને પાક નિષ્ફળ ગયું છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ને જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામની અંદર ગઈકાલે જે 5 થી 6 જેટલા જે નદીના પાળા છે ઓજત નદીના તે તૂટ્યા હતા અને તેના કારણે પાણી છે તે ગામમાં ભરાઈ ગયા હતા. બીજી તરફના પણ જે દ્રશ્યો છે કે આ બાજુ પણ મગફળીનો પાક છે, ઢોર માટેની જે નીણ છે, આ તમામ છે તે નિષ્ફળ ગયું છે. હજુ પણ ગામોના અનેક એવા વિસ્તારો છે અંતરિયાળ કે ત્યાં પાણી ભરાયા છે. લોકો બહાર નીકળવું મુશ્કેલ છે. પરંતુ હાલ જે રીતની સ્થિતિ છે, વરસાદે વિરામ લીધો છે જેને લઈને લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ પાક સદંતર નિષ્ફળ ગયું છે. કેમેરા પર્સન હિરેન સાની સાથે અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણાસા. તો સુરતમાં કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ. માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ, પાણીની આવક થતાં નદીમાં પાણીની આવક વધી છે. કીમ ગામ તરફથી નેશનલ હાઈવે 48 પર જવા અને કોસંબા તરફ જવા માટેનો શોર્ટકટ માર્ગ વાહન ચાલકોને 10 કિલોમીટરનો ફેરો કરવા માટે મજબૂર છે.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો અને સિઝનમાં 5મી વખત ઓવરફ્લો થયો છે. કીમ નદી પસાર થાય છે. એ કીમ નદી આમ તો નેત્રંગ તાલુકામાંથી આ બાજુ હસોદ તાલુકા સુધી આવે છે અને ઓલપાડ તાલુકાને માંગરોળ તાલુકા જોડતા MDR રોડ પર કીમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે. એ આ સિઝનમાં લગભગ 5 વખત ડૂબી ગયો છે. એટલે જ્યારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે. અમરેલીમાં વધુ 2 બોટ સંપર્ક વિહોણી થઈ છે. જાફરાબાદ તાલુકાના શિયાળ બેટની આ બોટ લાપતા થઈ છે. બોટમાં કુલ 19 ખલાસી સવાર હતા અને બંને બોટના 19 ખલાસીઓ સંપર્ક વિહોણા છે. વહીવટીતંત્ર દ્વારા પીપાવાવ કોસ્ટગાર્ડને માહિતી આપવામાં આવી. પીપાવાવ કોસ્ટગાર્ડ મધ દરિયામાં વધુ તપાસ કરશે અને સમુદ્રમાં પીપાવાવ પોરબંદર સહિત કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરાઈ, પરંતુ કોઈ જ ભાળ નથી મળી રહી. જાફરાબાદ વિસ્તારની 2 બોટો મધ્ય દરિયે કેપ્સાઇઝ થઈ જતા એમાંથી એક બોટમાંથી 4 વ્યક્તિઓ અને બીજી બોટમાંથી 3 વ્યક્તિઓ હાલ મળી આવેલ નથી. ત્યારબાદ 20 તારીખના રોજ મળેલા અહેવાલ મુજબ શિયાળબેટ વિસ્તારની 2 બોટો પણ હાલ સંપર્ક વિહોણી થયેલી છે અને તેમની લાસ્ટ લોકેશન કોસ્ટગાર્ડ સાથે શેર કરી અને સઘન પ્રયાસો કરી એમની ભાળ મેળવવા માટે અને તેમાં રહેલા વ્યક્તિઓને સહી સલામત કાંઠે લાવવા માટેના પૂરતા પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદના કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે અને કુલ 42 એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી, જેમાં પોરબંદર જિલ્લામાં 13, ગીર સોમનાથમાં 8, જામનગરમાં 1 ટ્રીપનો સમાવેશ છે. પરિસ્થિતિને ધ્યાને રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બંધ થયેલ ટ્રીપ વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર જિલ્લામાં, જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં તથા જામનગર જિલ્લામાં અમુક ટ્રીપો ડિસ્ટર્બ થઈ છે. એમાં પોરબંદર જિલ્લાની અંદર 13 ટ્રીપો, જૂનાગઢ જિલ્લામાં 20 ટ્રીપો, ગીર સોમનાથ જિલ્લામાં 8 ટ્રીપો અને જામનગર જિલ્લામાં 1 ટ્રીપ એમ મળી કુલ 42 જેટલી ટ્રીપો ગઈકાલ સુધીમાં રદ થઈ છે. છેલ્લા 2 દિવસથી જે વરસાદ ચાલી રહ્યો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લાની અંદર એસટી નિગમમાં કોઈ નુકસાની કે જાનહાનિ થયેલ નથી.